ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। पेज नंबर 61 ऊपर थी। मंत्र पेलो। यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनम् त्वं वेत्थ ब्रह्मणो रूपम् यदस्य त्वं यदस्य देवेष्वथनुमीमांस्यम् एव ते मन्ये विदितम्। नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च यो नस्तद्वेद तद्वेद नो न वेदेति वेद च। यस्यामतं तस्य मतं मतं यस्य न वेदसः अविज्ञातं विजानताम् विज्ञातमविजानताम्। प्रतिबोधविदितं मतम् अमृतत्वं हि विन्दते आत्मना विन्दते वीर्यम् विद्यया विन्दते मृतम्। इह चेदवेदीत अथ सत्यमस्ति न चेदिहावेदीत महती विनष्टिः। भूतेषु भूतेषु विचित्य धीराः
પ્રેત્યાસ્માદ્લોકાદમૃતા ભવન્તિ પેજ નંબર 16 શંકરાચાર્યજી સંગતિ આપે છે કે આ હવે પછીની જે ચર્ચા જે છે કે જેની અંદર દેવતા વિશેની એક કથા છે, દેવતાઓની વાર્તા છે, કથા છે, આખ્યાયિકા છે. એ શેના માટે છે? એમાં જુદા જુદા અભિપ્રાયો આપે છે કે આના માટે છે, આના માટે છે, અથવા તો આના માટે પણ છે, એવી રીતે. સૌથી પહેલા કહે છે કે આગળ જે ચર્ચા કરી કે બ્રહ્મ કેવું છે? અવિજ્ઞાતમ વિજાનતામ, વિજ્ઞાતમ અવિજાનતામ. વિજ્ઞાતમ અવિજાનતામ એટલે જે જાણે છે, જે એવું કહે છે કે હું નથી જાણતો, એ લોકો જાણે છે, અને જે લોકો એવું કહે છે કે હું જાણું છું, એ લોકો ખરેખર જાણતા નથી. એટલે એ બ્રહ્મ જે છે એ કંઈ એવી રીતે ઉપલબ્ધ નથી કાકા મામાની જેમ કે અમારા કાકા આવ્યા ને મામા આવ્યા ને આ બ્રહ્મ આવ્યું. તો એમ બ્રહ્મ જે છે એ ઉપલબ્ધ નથી. કોઈ પણ વસ્તુને ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા ને કે કોઈ પણ વસ્તુને જાણવી હોય તો એ પ્રમાણ વડે જાણી શકાય. પણ બ્રહ્મ માટે જે પ્રમાણ જે છે એ કંઈક જુદા પ્રકારનું પ્રમાણ છે. જે સામાન્ય પ્રમાણ જે છે, આપણી ઇન્દ્રિયો જે છે, મન જે છે, એ જે છે પ્રમાણ જે છે એ પ્રકારનું પ્રમાણ કામ નથી કરતું. ત્યાં ઇન્દ્રિયો પણ કામ નથી કરતી, ત્યાં મન પણ કામ નથી કરતું. એ ચર્ચા પાછળ આવશે ત્યારે આપણે જરાક વિસ્તારથી જોઈશું. પણ અત્યારે અહીંયા શું કહે છે કે જે વસ્તુને આપણે પ્રમાણ દ્વારા ન જાણી શકીએ તો આપણે શું હોય કે એ વસ્તુ નથી. આપણે ગઈકાલે જોયું ને કે ભાઈ આ રૂમમાં હાથી છે, તો કે નથી. કેમ? તો કે આપણી આંખ છે એ જોઈ શકે છે, આંખ જે પ્રમાણ છે, અને આપણને અહીંયા હાથી દેખાતો નથી એટલે હાથી નથી. એમ આપણી આંખ પ્રમાણ છે, આપણો કાન પ્રમાણ છે, આપણી જીભ પ્રમાણ છે, જીભની ચામડી પ્રમાણ છે. જીભ એટલા માટે કે સ્વાદ છે એટલે ત્યાં પણ ચામડી કામ કરે છે, એટલે આપણી ચામડી જે છે એ પ્રમાણ છે. આ બધા પ્રમાણો જે છે. અને બ્રહ્મ જે છે આ કોઈ પ્રમાણથી જ્ઞાત થતું નથી. બ્રહ્મ આ કોઈ પ્રમાણોથી જાણી નથી શકાતું. માટે કોઈ એવું કહી દે કે બ્રહ્મ છે જ નહીં. કેમ? કે બ્રહ્મ હોય તો પુરાવો આપો. તમારું બ્રહ્મ હોય તો તમે પુરાવો આપો. એટલે પેલા લોકોએ કહ્યું કે ભાઈ જો ભગવાન આ જગતમાં છે જ નહીં, અને જો ભગવાન હોય તો અમે આ એક પાણીનો ગ્લાસ રાખીએ છીએ, ભગવાનને 2 કલાકનો સમય આપીએ છીએ. કેમ કે ભગવાન તો ગમે ત્યાં જઈ શકે છે, આવી શકે છે. તો જો ભગવાન હશે, તમે એવું કહો છો ને કે બ્રહ્માંડ તો એક ક્ષણમાં ગમે ત્યાં જઈ શકે, ભગવાન તો સર્વત્ર છે, તો ભગવાન અહીંયા હશે. અમે પાણીનો ગ્લાસ રાખીએ ત્યાં ભગવાન હશે. અને જો ભગવાન હોય તો આવીને પાણીનો ગ્લાસ પી જાય. પાણીનો ગ્લાસ રાખ્યો, 2 કલાક પછી કાંઈ ન થયું એટલે એને કહ્યું કે ભગવાન આવીને પાણીનો ગ્લાસ નથી પીધો. અમે ભગવાનને કહ્યું હતું કે જો તમે ખરેખર હો તો આવીને પાણીનો ગ્લાસ પી જાઓ. ભગવાને પાણીનો ગ્લાસ પીધો નહીં, એનો અર્થ કે ભગવાન નામની કોઈ વસ્તુ છે જ નહીં. કેમ કે હોય તો પી જાય, માટે ભગવાન છે જ નહીં. એવી રીતે ઘણા પણ લોકો એવું કહે કે ભાઈ આપણે બ્રહ્મને આ કોઈ તમે બ્રહ્મ બ્રહ્મ કરો છો, પણ બ્રહ્મ કયા પ્રમાણથી જાણવું? આંખીથી દેખાય છે, કાનેથી સંભળાય છે, એનો સ્પર્શ કરી શકાય છે, શું છે? આ કોઈ પ્રમાણ દ્વારા બ્રહ્મને જાણી નથી શકાતું. માટે તમારું બ્રહ્મ છે જ નહીં. આ ખોટી વાતો જ કરો છો તમે. એટલે કહે છે યદ હિ જ્ઞાતમ પ્રમાણૈ યન નાસ્તિ તદ અવિજ્ઞાતમ. અને શાસ્ત્રમાં કીધું કે બ્રહ્મ કેવું છે? અવિજ્ઞાત છે. જે લોકો જાણે છે ને એને ખબર છે કે બ્રહ્મ કેવું છે? વિજાનતામ અવિજ્ઞાતમ. જે લોકો જાણે છે એ શું કહે છે કે અમે નથી જાણતા. એટલે બ્રહ્મ છે જ નહીં.
એવું કેવું છે કે તમારું બ્રહ્મ આવું હોવું જોઈએ, કે આપણે કહીએ ને કેવું હોવું જોઈએ, શશવિષાણ કલ્પમ, સસલાના શિંગડા જેવું. કે આપણે બોલીએ છીએ કે સસલાના શિંગડા, પણ સસલાના શિંગડા નામની કોઈ વસ્તુ ખરેખર છે નહીં. એમ તમે બ્રહ્મ બોલો છો, પણ બ્રહ્મ નામની કોઈ વસ્તુ ખરેખર છે નહીં. એવું ન થાય એટલા માટે પછી આગળ કહે છે, જો આપણે એ વાક્ય જોયું હતું 101માં પાના ઉપર બીજો શબ્દ પહેલી જ લાઈનમાં, તથા ઇદમ બ્રહ્મ અવિજ્ઞાતત્વાત અસદ એવ ઇતિ મંદબુદ્ધિનામ વ્યામોહઃ મા ભૂત ઇતિ તદર્થેયમ આખ્યાયિકા આરભ્યતે. એ જ પ્રમાણે તથા ઇદમ બ્રહ્મ અવિજ્ઞાતત્વાત, આ બ્રહ્મ જે છે એ કંઈ જાણી શકાતું નથી. ક્યાં એવું નથી કીધું કે આ તમે હિમાલયમાં જાઓ તો બ્રહ્મ મળી જાય, ત્યાં કાંટા મારતું હોય બ્રહ્મ તો તમને મળી જાય એમ. અથવા તો તમે કંઈ જંગલમાં જાઓ, કંઈ ગુફામાં જાઓ તો તમને બ્રહ્મ મળી જાય. અથવા તો કોઈ એમ કે નહીં, એમ નહીં, એ બ્રહ્મ જે છે એ અચાનક જ કોકને મળી જાય. આમ ચલો હિમાલયની અંદર એવું કહેવાય કે હિમાલયની અંદર હિમ માનવ છે અને એના પગ જે છે બહુ મોટા છે. યતિ કે એવું કહે છે એ લોકો, હિમ માનવ કહે છે એને. તો હિમ માનવ જે છે એના પગ બહુ મોટા છે ને બહુ વિશાળ કાયા છે ને, પણ એ કોકને દેખાય છે, ક્યારેક દેખાય છે કોકને, અને એના પગલા મોટા છે એની નિશાની પણ મળે છે, પણ હજુ સુધી એની કોઈ સાબિતી નથી મળી કે એનો ફોટો આવી ગયો, જો આ અમે જોયું હતું ને આ એનો ફોટો, એવું હજુ સુધી ક્યાંય બન્યું નથી. એટલે બ્રહ્મ તમારું આવું કંઈક હોવું જોઈએ, કદાચ કોક જાય કોકને દેખાઈ જાય, પણ બાકીનાને કોઈને કોઈ દી દેખાય નહીં. એવું તમારું બ્રહ્મ હોય તો ખરેખર તમારું બ્રહ્મ છે જ નહીં, કેમ કે કોઈને દેખાતું જ નથી. કોકને દેખાય તો જો આપણે એમ કહીએ કે હા એને બ્રહ્મ જોયું હતું, પણ એવું નથી. હિમ માનવ જેવું નથી કે કોકને દેખાણું હતું કે હા ભાઈ મેં જોયું હતું. એ શાસ્ત્રમાં ક્યાંય એવી ચર્ચા નથી કે આ ઋષિ જે છે એ હિમાલયમાં ગયા હતા ને તો એને બ્રહ્મ દેખાણું. એવી ચર્ચા હજુ સુધી ક્યાંય કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ પુરાણમાં નથી. એટલે એ લોકો એવું કહે કે તો પછી તમારું બ્રહ્મ છે જ નહીં. એવું ન થાય. તથા ઇદમ બ્રહ્મ અવિજ્ઞાતત્વાત અસત એવ, આવું કોણ કે? મંદ બુદ્ધિના, બુદ્ધિશાળી લોકો છે ને, ધીમંત એ તો જાણી લે છે એ બ્રહ્મ છે, પણ મંદ બુદ્ધિના, જેની બુદ્ધિ મંદ છે. આપણે આગળ જોયું હતું ને મંદ બુદ્ધિ. મંદ બુદ્ધિ એટલે એવું નહીં કે એને સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર છે, એ નહીં. એ મંદ બુદ્ધિની ચર્ચા નથી અહીંયા, કે જેના માટે સ્પેશિયલ ગૃહ હોય છે. મંદ બુદ્ધિ માટેનું જે મકાન હોય કે સંસ્થા ચાલતી હોય કે અમે મંદ બુદ્ધિના લોકોને કે બાળકોને અમે રાખીએ છીએ, એને ટ્રેનિંગ આપીએ છીએ, એ મંદ બુદ્ધિની વાત નથી અહીંયા. અહીંયા મંદ બુદ્ધિના એટલે શું કે જે લોકો પોતાની બુદ્ધિનો સરખો ઉપયોગ નથી કરતા. બુદ્ધિ તો છે, ભગવાને આપી છે, પણ એનો ઉપયોગ નથી કરતા. અથવા તો જે વ્યક્તિ એવી છે કે જેને સમજતા વાર લાગે છે. આપણે શું કહીએ કે વ્યક્તિ એવી છે કે જેને સમજતા વાર લાગે છે. અહીંયા શાસ્ત્ર જે છે એ જે મંદ બુદ્ધિના લોકો જે છે એની નિંદા નથી કરતા, પણ શાસ્ત્ર એવું ઈચ્છે છે કે આ મંદ બુદ્ધિના લોકો જે છે એ પણ બ્રહ્મને પ્રાપ્ત કરે. અહીંયા હેતુ શું છે કે તીક્ષ્ણ બુદ્ધિવાળા જે છે તો જાણી લે છે, પરંતુ જે લોકો મંદ બુદ્ધિના છે, એટલે આપણે બધા એમાં જ આવી જઈએ ટૂંકમાં. એ મંદ બુદ્ધિના લોકો જે છે એ કેવી રીતે બ્રહ્મને જાણી શકે? એટલે એના માટે થઈને શું કે છે? મંદ બુદ્ધિના વ્યામોહ માભૂત. એ લોકો એવો નિર્ણય ન કરી નાખે કે બ્રહ્મ છે અસદ વસ્તુ છે. એટલા માટે થઈને યમ આખ્યાયિકા આરભ્યતે. હવે આ આખ્યાયિકાની શરૂઆત થાય છે. જુઓ આગળ કહે છે, તદેવ હિ બ્રહ્મ સર્વ પ્રકારેણ પ્રશાસ્ત્રુ
પ્રશાસ્ત્રુ તદેવ હિ બ્રહ્મ સર્વ પ્રકારેણ પ્રશાસ્ત્રુ દેવાનામ અપી પરો દેવઃ ઈશ્વરાણામ અપી ઈશ્વરઃ દુર્વિજ્ઞેયઃ દેવાનામ જય હેતુઃ असुराणां पराजय हेतुः तत्कथं नास्ति इति एतस्य अर्थस्य अनुकूलानि हि उत्तराणि वचांसि दृश्यन्ते। હવે શંકરાચાર્યજી કહે છે બધાને પુસ્તકો આપ્યા છે, લઈને આવો. કેમ પુસ્તકો નથી લઈને આવતા? ખોલીને વાંચો, હું તમને વંચાવું છું. બધા એમને મારી સામું જુએ છે. મારી સામું જોવાની જરૂર નથી, પુસ્તકમાં વાંચવાની જરૂર છે. તમને એટલા માટે તો પુસ્તક આપ્યા છે. તમારા આવું છે કે ઋષિકેશથી હું લઈ આવ્યો, અને તમે પુસ્તક લઈ આવો વગર લીધા વગરના હાઈલા આવો. અહીંયાની તો પુસ્તકો રાખો અને બધાને આપો. જેને આપ્યા છે અહીંયા રાખતા જાઓ, જે ન લઈ આવ્યા હોય એ લોકો. એટલે અહીંયા આવીને પછી લઈ લેવાનું પુસ્તક. આવું મન ના ગમે. તમારા માટે થઈને હું બધું કરું છું ને તમે પછી ના લે તો મન ના ગમે. અચ્છા, જો હવે અહીંયા શું કહે છે? તદેવ હિ બ્રહ્મ સર્વ પ્રકારેણ પ્રશાસ્ત્રુ. આ બ્રહ્મ કેવું છે? સર્વ પ્રકારેણ પ્રશાસ્ત્રુ. પ્રશાસ્ત્રુ એટલે શાસન. પ્રશાસન એટલે આપણે કહીએ ને પ્રશાસન, આપણે હિન્દીમાં શબ્દ છે, ગુજરાતીમાં પણ પ્રશાસન છે, શાસન કરનાર. જે પ્રશાસન એટલે શાસન કરનાર. પ્રશાસ્ત્રુ એટલે શાસન કરનાર જ થાય આમ તો ખરેખર તો પ્રશાસ્ત્રુ. પણ કેવો પ્રશાસ્ત્રુ છે? દેવાનામ અપી પરો દેવઃ. સર્વ પ્રકારે પ્રશાસ્ત્રુ, બધા પ્રકારે શાસન કરનાર છે. બ્રહ્મ કેવું છે? તો કહે છે કે બધા પ્રકારે સર્વ પ્રકારે પ્રશાસ્ત્રુ છે. એટલે કોઈ જગ્યા એવી નથી કે એનું પોતાનું શાસન ના હોય. સર્વ જગ્યાએ એ બ્રહ્મનું જ શાસન છે. અચ્છા, અને દેવાનામ અપી પરો દેવઃ. આ બધા જે દેવતાઓ જે છે એના કરતા પણ પરો દેવઃ. આપણે શું કહીએ? મહાદેવ. આપણે બોલે મહાદેવ. કેમ મહાદેવ? કેમ કે દેવતાઓના પણ દેવતા મહાદેવ. તો દેવાનામ અપી દેવઃ પરો દેવઃ. પછી આગળ કહે છે ઈશ્વરાણામ અપી પરમેશ્વરઃ. ઈશ્વરનો પણ પરમેશ્વર. ઈશ્વર એટલે શું? શાસન કરનાર. જેમ કે ઇન્દ્ર જે છે, ઇન્દ્ર શું છે? તો કહે છે કે દેવતાઓનો ઈશ્વર છે, દેવતાઓનો રાજા છે. રાજાને પણ ઈશ્વર કહેવાય. દેવતાઓનો રાજા છે. તો આમ અનેક જગ્યાએ આ પ્રકારના રાજાઓ હોય તો એને પણ ઈશ્વર કહેવામાં આવે છે. અને એટલા માટે જ આપણી પરંપરામાં રાજાની પૂજા કરવામાં આવે. રાજાની પૂજા એટલે નથી કરવામાં આવતી કે એ રાજા છે એટલે એની હાથમાં સત્તા છે એટલે, એવું નહીં. પણ એ શાસન કરનાર છે, ઈશ્વર છે. એ કે પ્રમાણે આખા રાજ્યમાં થાય, એનું શાસન આખા રાજ્યમાં ચાલે. એટલે જ બધા આપણે એમ કહીએ કે આ ભારત સરકારનું શાસન છે, બરાબર છે. પણ એ શાસન ક્યારે કામ લાગે ખબર છે? કે જ્યારે વ્યક્તિ જે છે એ શાસનનું ઉલ્લંઘન કરવામાં એને ભય લાગે, એને સંકોચ થાય, ત્યારે એનું શાસન કહેવાય. જો કોઈ ભય નથી, કોઈ સંકોચ નથી, તો એ કોઈનું શાસન છે એવું લાગે નહીં. એમ કે માણસ છે ધોળે દિવસે લૂંટાઈ જતા હોય તો આપણે એમ કહીએ કે આ ક્યાં, આ કોની સરકારનું શાસન ચાલે છે? અહીંયા કોનું શાસન છે? એમ કે ધોળે દિવસે માણસો લૂંટાઈ જાય છે,
ધોળે દિવસે બહેનોની ઇજ્જત લૂંટાઈ જાય છે, ધોળે દિવસે ખૂન થઈ જાય છે, અને એમાંય કોઈનું ખૂન થયું હોય તો છાપામાં તો મોટા મોટા અક્ષર આવે, ધોળે દિવસે ખૂન થયું. પોલીસ બધી દોડાદોડી કરી. કેમ કે એ શાસન કરનાર છે, એને ધ્યાન રાખવાની એને જવાબદારી સોંપવામાં આવી છે કે કોઈ કોઈને મારી ન નાખે. એટલા માટે એને પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે કે એ લોકો ચારે બાજુ જે છે એ વોચ રાખે. અને એમાં જો ક્યાંય થઈ જાય, એટલા માટે તમને ખબર હશે કે નહીં ખબર નહીં, પણ આજની તારીખમાં પોલીસ ચોકી જે હોય ને ત્યાં તમે જાઓ એટલે તમે કોઈ પણ ફરિયાદ કરો ને એ ફરિયાદની એને નોંધ કરવી પડે. એના માટે એક રાઇટર પણ હોય. તમે જાઓ એટલે ફરિયાદની એને નોંધ કરવી પડે અને એની એફઆરઆઈ થાય. પણ મોટાભાગે ફરિયાદ એવી આવે કે પોલીસ જે છે એ એફઆઈઆર કરવા તૈયાર નથી. શું કામ એ ખબર છે કે જેટલી એફઆઈઆર જે પોલીસ સ્ટેશનમાંથી થાય ને એની બધી વિગત ઉપર જાય, અને જ્યાં વધુ એફઆઈઆર થઈ હોય એ વિસ્તાર જે છે એ વિસ્તાર નબળો કહેવાય, અથવા તો ત્યાં જે પોલીસ જે રાખ્યા છે એસપી કે પોલીસ કે જે કાંઈ ઇન્સ્પેક્ટર કે જે કાંઈ હોય એ બધા સરખી રીતે કામ નથી કરતા. એ સાબિત થાય કે જો તમારા ક્ષેત્રની અંદર આટલી બધી એફઆઈઆર છે, તમે કંઈ હરખું ધ્યાન નથી રાખતા, એટલે એનું નામ જે છે એ ખરાબ થાય. એટલે પોલીસ જે એફઆઈઆર લખવા તૈયાર ના હોય, કેમ કે એનું નામ ખરાબ થાય. એટલે કેમ કે એનું નામ ખરાબ થાય એટલે બરાબર શાસન નથી કરતા. શાસન જે કરનાર છે એ ક્યારે શાસન કરતા કહેવાય કે જ્યારે કોઈ પણ માણસ જે છે ગુનો કરતા અચકાય કે હું ગુનો કરીશ તો મને મોટી સજા મળશે, અને કોઈક મારી ઉપર ધ્યાન રાખનારું છે. રોડ ઉપર લોકો જે છે એ સ્કૂટર લઈને જાય તો રોંગ સાઈડમાંથી શું કામ જતા રહીએ? કેમ કે એને ખબર છે કે મને કોઈ કહેવાનું નથી. શાસન કરવું એનો માત્ર એવો નથી કે પોલીસ ઊભા હોય તો જ શાસન થાય. અમદાવાદ વડોદરાની અંદર બધે કેમેરા મૂકી દીધા છે, અને એ કેમેરાનું જોનાર જે છે એ ઓફિસમાં બેઠા બેઠા કેમેરા જોતા હોય. અને જ્યાં પણ કોઈ માણસ જે છે એ નિયમ તોડે, જે ટ્રાફિકનો નિયમ તોડે, એટલે એ પેલું કેમેરા જે છે એનું પિક્ચર એ લોકો જોઈ જ રાખતા હોય સતત, એની માથે મોનિટરિંગ ચાલુ હોય ત્યાં. અને જેવું એને દેખાય કે જો આ માણસ અહીંયા નિયમ તોડ્યો એટલે તરત જ એનો ફોટો પાડી અને એના વાહનના નંબર લઈ લે. હવે તો શું થઈ ગયું છે કે આરટીઓના બધા નિયમો થઈ ગયા છે, નવી પ્લેટો આવી ગઈ, એની અંદર જે તે વ્યક્તિ જે માલિક હોય એ નંબર ઉપરથી માલિક મળી જાય લોકોને. કઈ ગાડીનો નંબર શું છે એ નંબર નાખે એટલે એ ગાડીનો જે માલિક જે ખબર પડી જાય, અને એના એડ્રેસ ઉપર તરત જ એને પેનલ્ટી મોકલી દે, 500 રૂપિયા પેનલ્ટી. હમણાં હું અમદાવાદ ગયો હતો ત્યારે એરપોર્ટ જતો હતો તો પેલો ટેક્સીનો જે ડ્રાઈવર જે છે મને કહે કે હવે અમારે બહુ ધ્યાન રાખવું પડે છે. કીધું કેમ? મને કે 3 વખત પેનલ્ટી મારે ભરવી પડી. સેજ પણ પેલો પટ્ટો જે છે પટ્ટાને ક્રોસ કરીને પણ જો આગળ ઊભા હોય અને પેલા લોકો જો કેમેરામાં જોઈ લે તો એનો ફોટો પાડીને મોકલી દે કે તમે ચોકમાં જો આ રહ્યો, આ તમારો ફોટો, તમે પટ્ટાની બહાર તમે નીકળી ગયા હતા, રેડ લાઇટ હતી અને પટ્ટાની બહાર તમે ઊભા હતા, આ તમારો ફોટો, 500 રૂપિયા પેનલ્ટી ભરી દો. 3 વખત આવું 3-4 વખત થાય એટલે લાઇસન્સ સસ્પેન્ડ કરી નાખે. હવે નિયમ થઈ ગયો છે 3 વખત થાય એટલે લાઇસન્સ સસ્પેન્ડ. તો હવે બધા જે છે જે લોકો પણ નિયમનું ઉલ્લંઘન કરતા હતા, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હતા, એ બધા સાવધાન થઈ ગયા. રાત્રે પણ રેડ લાઇટ હોય, કોઈ પોલીસ ના હોય તોય ઊભા રહી જાય. કેમ કે કેમેરો ચાલુ છે, કેમેરો જુએ છે. હવે એને ખબર પડી કે પેનલ્ટી આવી. એમ આપણે બધા કહેવા છીએ કે આપણે બધા મીન્સ કે બીજા લોકો એમ, આપણે એટલે માત્ર આપણે જ નહીં એમ, પણ જગતના બધા લોકો કેવા છે એમ કે ભગવાન જુએ છે. આપણે કહીએ છીએ કે ભગવાન બધું જોનારો છે. ભગવાન જુએ છે, કર્મફળ દાતા છે. આપણે જે કર્મો કરીએ છીએ એનો કેમેરો ભગવાન પાસે છે, અને ભગવાન બધું જોઈ રાખે છે. આપણા અત્યારના કેમેરા તો બધા નબળા છે. ઈશ્વર પાસે જે કેમેરો છે કેવો છે? 100% છે. આમાં તો હજુ કોઈક છૂટી જાય, પેલું જાતું હોય ને કંઈક ધ્યાન ન હોય તો નીકળી જાય, બરાબર. અથવા તો એને એમ થાય કે હવે જવા દો, નથી કંઈ પેનલ્ટી કરવી એમ, તો ક્યારેક એને એમ થઈ જાય કે નથી કરવી એમ. પણ આ તો ઈશ્વર છે 100%. એના કેમેરા બરાબર જે છે ચારે બાજુ ગોઠવાયેલા છે.
એક જગ્યાએ નથી. પેલો માણસ એવું કે ભાઈ જો અહીંયા કેમેરો છે, આ બાજુ તમે રોંગ સાઈડમાં જેમ તો વાંધો નહીં. કેમ? ત્યાં કેમેરો નથી. એટલે જ્યાં કેમેરો ના હોય એ જગ્યાએ તમે રોંગ સાઈડમાં જાઓ, ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરો તો તમને કોઈ પેનલ્ટી લાગતી નથી. પણ દુનિયાની અંદર એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ઈશ્વરનું શાસન ચાલતું ના હોય, ઈશ્વરે કેમેરો મૂકેલો ના હોય. દુનિયાના દરેક ખૂણે ખૂણે ભગવાને કેમેરા મૂકેલા છે. ભગવાન શું કરે છે? બેઠા બેઠા ત્યાં એને રાખ્યા છે. કોને રાખ્યા છે? ચિત્રગુપ્તને રાખ્યા. ભગવાન બધી જગ્યાએ ના પહોંચી શકે ને, એટલે ભગવાને ચિત્રગુપ્તને રાખ્યા છે કેમેરા ઉપર. ચિત્રગુપ્ત એકલા ના સંભાળી શકે, એટલે એને પોતાની આખી ટીમ બધા કેમેરા ઉપર બેસાડેલી હોય કે તમે આટલા કેમેરા ઉપર ધ્યાન રાખો, તમે આટલા કેમેરા ઉપર ધ્યાન રાખો. એની પાસે વિશેષ પ્રકારની શક્તિ હોય અને બધા કેમેરા ઉપર બરોબર ધ્યાન રાખતા હોય કે કયો માણસ જે છે કઈ જગ્યાએ કયું કર્મ કરે છે. માત્ર કર્મ નહીં, એની ભાવના કેવી છે એ પણ સાથે જોવામાં આવે. ખાલી કર્મ અગત્યનું નથી, કર્મની સાથે ભાવના શું છે એ પણ અગત્યની છે. કેમ કે એક ડૉક્ટર જે છે એ ઓપરેશન કરે છે માણસનું, છરીકથી એનું પેટ ચીરે છે, બરાબર છે, ઓપરેશન પણ કરે છે. ઉપર ભગવાન જોવે છે કે આ માણસે ઓપરેશન કર્યું, બરાબર છે, પણ ડૉક્ટરના મનમાં એવું હોય, શું હોય કે આ પેટ ચીરીને હું પૈસા કમાઈ લઈશ. આજકાલ કેવાય ડૉક્ટરો નીકળ્યા છે, ખોટે ખોટા પેટ ચીરી નાખે. જરૂર ના હોય ત્યાં એની ખોટી દવા લખી દે, જરૂર ન હોય એની પાસે એને મેડિકલ રિપોર્ટ કરાવડાવે, આવું બધું કરાવે. આપણા જ મોવિયાના ગ્રહપતિ બિચારા ગભરાઈ ગયા હતા. મને કે સ્વામીજી મારે એન્જિયોગ્રાફી કરાવવી પડે એમ છે. મેં શું થયું તમને? મને કે ડૉક્ટર કીધું છે કે મારે એન્જિયોગ્રાફી કરાવવાની છે મારા હાર્ટ. મેં તમને કાંઈ તકલીફ નથી કીધું, તમે ના કરાવો કીધું. નહીં કે સ્વામીજી મને કહ્યું છે મારે કરાવવી પડશે. મેં કહ્યું એક કામ કરો, હું તમને એક બીજા ડૉક્ટરનું નામ આપું છું, સ્પેશિયલિસ્ટ છે, તમે એને મળી આવો કીધું. હાર્ટ સ્પેશિયલિસ્ટ છે. એને મળવા ગયા, બધા કાગળિયા દેખાડ્યા ને પછી પેલા ડૉક્ટરે કીધું કે તમે એક કામ કરો, એન્જિયોગ્રાફી કરાવી લો એમ. પછી હું એ ડૉક્ટર પાસે ગયો ને એને વાત કરી. મેં શું થયું પેલા ભાઈને મેં તમારી મન કે સ્વામીજી એન્જિયોગ્રાફી કરાવી તો એને મનથી સંતોષ થઈ જાય. એનો એન્જિયોગ્રાફી કરાવી, માત્ર ને માત્ર રિઝલ્ટમાં 20% બ્લોકેજ આવ્યું, 80% ઓપન છે. પછી મને સ્વામીજી હવે મને કાંઈ છે નહીં. પણ પહેલાં તો મેં તમને કહ્યું હતું કે તમારે કોઈ બ્લોકેજ નથી. ના હોઈ શકે, કેમ કે તમે આટલી દોડાદોડી કરો છો. આ બ્લોકેજને કોને વધતા જાય કે જે લોકો બેઠાડું જીવન જીવતા હોય એને મુશ્કેલી થાય. પણ તમે તો આટલી આખી છોકરાઓને સંભાળો છો, દોડાદોડી તમારી ચાલતી હોય, તમારે બ્લોકેજ એટલું આવે જ નહીં. હવે વિચાર કરો, જે ડૉક્ટરે એને સજેસ્ટ કર્યું એ શું બતાવે છે કે એણે બિચારાને મને તો ડૉક્ટરે બીવડાવી જ દીધો. સાચી વાત છે, એને કોઈ જરૂર નહોતી એન્જિયોગ્રાફીની, અને એન્જિયોગ્રાફી કરવાનું થઈ દીધું. 5,000 રૂપિયા સીધા. હવે ડૉક્ટરનું શું છે આપણને ખબર નથી, પણ આપણે એવું માની લઈએ કે ડૉક્ટરે ખોટી એન્જિયોગ્રાફી કરાવડાવી. હવે ડૉક્ટરે કીધું એટલે એન્જિયોગ્રાફી કરાવી. ઉપરથી ખાલી કેમેરો ભગવાનનો જોતો હોય તો એ તો એમ કહે ને કે આ પેશન્ટને ડૉક્ટરે બરાબર લખી આપ્યું, એને વધારે આગળ પેલું મેડિકલ રિપોર્ટ કરવા માટે થઈને એટલે એના ખાતામાં પુણ્ય જમા કરી નાખો. નહીં. કેમ કે જો એણે ખોટું કર્યું હોય તો એ ક્યાં હોય? એના મનમાં હોય. અને મન જે છે એ પણ ઈશ્વર જે છે વાંચી લે છે. માત્ર કર્મ જુએ છે એ નહીં, કર્મની પાછળ રહેલી ભાવના પણ અગત્યની છે. પેલું ડૉક્ટર પેટ ચીરે છે પણ એની ભાવના એવી છે કે આ પેશન્ટ સારો થઈ જાય, એના ખાતામાં થોડુંક પુણ્ય જશે. અને જો પેલું ડૉક્ટર એવું વિચારે કે આ પેશન્ટ આવ્યો છે, હવે એનું ગમે એવું કંઈક ઓપરેશન કરી નાખો ને ભાઈ, એટલે આપણને પૈસા મળી જાય ઓપરેશનના, તો એના ખાતામાં પુણ્ય નહીં જાય, પાપ જશે. એટલે ભગવાન શું જુએ છે? દરેક વ્યક્તિનું કર્મ પણ જુએ છે, અને કર્મની સાથે સાથે શું જુએ છે? ભાવના પણ જુએ છે. ઉપર કેમેરા ગોઠવેલા જ છે, અને આપણા ખાતામાં પેનલ્ટી અથવા તો ફાયદો અથવા પાપ અથવા પુણ્ય એ જમા થઈએ જ રાખે છે. પણ માણસ એવું વિચારતો નથી. એ શું વિચારે છે કે ખરેખર કોઈ છે જ નહીં. અહીંયા શંકરાચાર્યજી કહે છે, શું કહે છે? એ પરમાત્મા કેવા છે? પ્રશાસ્ત્રુ. સર્વ પ્રકારેણ પ્રશાસ્ત્રુ. બધા જ પ્રકારે
એવું નહીં ખાલી ડૉક્ટરને જ જોવે છે, એ ડૉક્ટરને જોવે જવું નહીં, બધાને જોવે છે. A to Z દુનિયાની દરેક વ્યક્તિને એ જુએ છે કે આ વ્યક્તિ ક્યારે શું કર્મ કરે છે, શા માટે કરે છે, એની ભાવના શું છે, એ બધું જ સાથે જોવામાં આવે છે. અને એ પ્રકારે એના ખાતામાં પાપ કે પુણ્ય જમા થાય છે. અને એ શું કરે છે ભગવાન? પછી પાપ થાય એટલે શું, એને પેનલ્ટી લાગે, ભગવાન એને પેનલ્ટી પણ આપે છે. આ પાપ કર્યું તું, હવે તું ભોગવ. પણ માણસને ખબર નથી પડતી, કેમ કે પેનલ્ટી આપે છે એના ખાતામાં સીધું જમા થઈ જાય છે, એને ખબર નથી પડતી. કેમ કે જ્યારે એને ભોગવવું પડે ત્યારે એને ખબર નથી કે મેં ક્યારે આ ભૂલ કરી હતી. ભગવાન ફોટો નથી મોકલતા કોઈને કે જો આ જગ્યાએ તમે અહીંયા ભૂલ કરી હતી એટલે આ દંડ તમારો. ભગવાન ફોટો નથી મોકલતા. પણ જ્યારે પણ આવું બને એટલે બે બાજુ ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું? કે જો આપણા જીવનમાં ક્યાંય દુઃખ આવે તો સમજવું કે આ પૂર્વજન્મની કંઈક પેનલ્ટી આવી. અને બીજું શું ધ્યાન રાખવાનું? કે આપણે કંઈ કરવાનું નહીં પાપ કર્મ. જો પાપ કર્મ કરીશું તો પેનલ્ટી ગમે ત્યારે આવશે. પછી આપણને કહીને નહીં આવે કે જો આ કર્યું હતું એની પેનલ્ટી આવી. ભગવાન પેનલ્ટી એમને મોકલી દે છે. એ પ્રશાસ્ત્રુ છે, સર્વનું શાસન કરનાર છે. અને આપણે સત્કર્મ કર્યું હશે તો ભગવાન ખાલી પેનલ્ટી જ નથી આપતા, ભગવાન શું કરે છે? બોનસ એ આપે છે. કે જો આપણે સારું કર્મ કર્યું હોય તો આપણા ખાતામાં બોનસ પણ આવે છે. અને જો યાદ રાખવું કે જો આપણા જીવનમાં કંઈ સુખ આવે તો સમજવું કે આ પૂર્વજન્મમાં કરેલા સત્કર્મનું બોનસ ભગવાને આપણને પહોંચાડ્યું. કેમ કે કોઈને પણ ભગવાન એમને નથી આપી દેતો. ભગવાન શું છે? પ્રશાસ્ત્રુ છે, સર્વ પ્રકારે શાસન કરનાર છે. બધાને જેણે જેટલું કર્યું હોય ને એટલું જ આપે છે, વધારે નહીં, ઓછું પણ નહીં. એટલે સર્વ પ્રકારેણ પ્રશાસ્ત્રુ. દેવાનામ અભિ પરો દેવ. એ બ્રહ્મ શું છે? દેવતાઓનો પણ દેવ છે, મહાદેવ છે. આપણે કહીએ ને મહાદેવ. એટલે આ બધી જે વાર્તા જે છે ને એ બધું શું છે ખબર છે? આપણા બધા પુરાણોની અંદર જે પણ આ બધી કથા વાર્તાઓ જે છે ને એ બધી આના માટે જ છે. કે તે તમે જુઓ, મહાદેવ છે એનો જન્મ ક્યારે થયો છે? કોઈ પાસે ક્યાંય કોઈ પુરાણમાં કોઈ શાસ્ત્રમાં ક્યાંય લખેલું છે કે મહાદેવનો જન્મ આ દિવસે થયો? આપણે કૃષ્ણ જન્મ જયંતિ ઉજવીએ છીએ, બરાબર, પણ વિષ્ણુ જન્મ જયંતિ ક્યાંય ઉજવીએ છીએ? નહીં. મહાદેવનું જન્મ જયંતિ ઉજવીએ છીએ? નહીં. ભગવાન પોતાની લીલા સંકેલી લીધી જ્યારે ભગવાને આ દેહ ત્યાગ કર્યો. એ દેહ ત્યાગની જગ્યા છે દેહોત્સર્ગ છે ને, કે અહીંયા ભગવાન કૃષ્ણ ભગવાને પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. પણ ક્યાંય વિષ્ણુ ભગવાને દેહનો ત્યાગ કર્યો એવી કોઈ જગ્યા છે? મહાદેવે દેવનો ત્યાગ કર્યો એવી કઈ જગ્યા છે? નહીં. એ શું બતાવે છે કે એ કથા વાર્તા દ્વારા જે આપણે લોકો મંદબુદ્ધિના જે આપણે બધા લોકો જઈએ છીએ એને બતાવવા માટે થઈને કે પરમાત્મા આવા છે. ભલે ત્યારે આપણે એક રૂપે ભગવાનને આપણે જોઈએ છીએ, પણ એ રૂપ દ્વારા પછી એ લક્ષ્યાર્થ, પછી એનું લક્ષિત કરવાનું છે કે ઈશ્વર જે છે એ આપણા જેવો માણસ નથી. ખરેખર આપણે વિષ્ણુ ભગવાન કે શિવજી જે છે એની કલ્પના કેવી કરીએ છીએ? આપણા જેવું મોઢું છે, આપણા જેવા હાથ છે. બહુ તો પછી આપણે શું કરીએ? ચાર હાથની કલ્પના કરી નાખીએ કે ભાઈ આપણા કરતાં કંઈક વિશિષ્ટ છે એવું બતાવવા માટે કે ભગવાનને ચાર હાથ છે, ભગવાનને આપણા જેવા બે પગ છે, ભગવાનને આપણા જેવી આંખ છે. પછી એની સાથે કલ્પના કરીએ કે મહાદેવને તો ત્રીજી આંખ છે, એવી આપણે કલ્પના કરીએ. કંઈક વિશેષ, માણસની કંઈક વિશેષ. પણ સરવાળે આપણે ભગવાનને કેવા જોઈએ? આપણે એક માણસ જેવા જ કલ્પના કરીએ છીએ કે ભગવાન આપણા માણસ જેવા જ છે. એવું નથી. પણ આ બધા ઋષિમુનિઓએ શું કર્યું છે? તો કહે છે કે આપણને એ ઈશ્વર તત્વને સમજવા માટે થઈને આપણને એવું એક રૂપ આપ્યું છે કે કોક છે ખરું, ભગવાન છે. આપણે કહીએ નહીં ભગવાન છે જ. પછી એ ભગવાનની જુદી જુદી કથાઓ હોય કે
કે ભગવાને જે આસુરને માર્યો, ભગવાને આ ભક્તને મદદ કરી, એની કથાઓ આવે. એટલે આપણામાં એક શ્રદ્ધા બેસે, ઈશ્વર છે અને જો આપણે એને શરણે જઈએ તો ઈશ્વર આપણને મદદ કરે. એટલે આપણું જે એક નેગેટિવ જીવન હોય એમાંથી આપણું જીવન પોઝિટિવ બને. પેલો વાલ્યો લૂંટારો હતો, એને ક્યારેય સમજાતું જ નહોતું કે આપણે કરેલા કર્મનું ફળ આપણે ભોગવવું પડે, કોઈ નહીં, આપણે જ ભોગવવું પડે. નારદજી એને સમજાવ્યું, ત્યારે એને શ્રદ્ધા બેઠી. એમ આ બધી પુરાણોની જે બધી કથાઓ જે છે એ કથાઓ દ્વારા એ ઈશ્વર તરફ આપણને લઈ જાય છે. પણ એ ત્યાંથી પછી આગળ વધવાનું છે. શું આગળ વધવાનું છે? એ જે ઈશ્વરને આપણે એક મનુષ્ય રૂપે આપણે કલ્પના કરીએ છીએ કે ક્યાંક બેઠા છે, કૈલાસમાં બેઠા છે કે વૈકુંઠમાં રહેલા છે, એનાથી પછી આગળ એને એનું સાચું સ્વરૂપ ઓળખવાનું છે. જો એનું આપણે સાચું સ્વરૂપ ઓળખી દઈએ તો મોક્ષ છે. જો ના ઓળખીએ તો જન્મ મરણ ચાલુ જ છે. આપણા ખાતામાં ઘણું બધું પુણ્ય જમા થયું હશે. જો આપણે ભક્તિ કરીએ ભગવાનની તો ભક્તિના આધારે આપણા ખાતામાં ઘણું બધું પુણ્ય જમા થશે. પણ જો જ્ઞાન ભક્તિ નથી કરી આપણે, અર્થાત જો જ્ઞાન સુધી આપણે નથી પહોંચ્યા તો જન્મ મરણનું ચક્ર ચાલે છે. ભલે ને આપણે ગમે એવા મોટા ભક્ત હોઈએ, પણ જો હું ઈશ્વરને મારાથી જુદો જોતો હોઉં તો જન્મ મરણનું ચક્ર ચાલુ જ છે. એટલે આ બધી પુરાણોની જે બધી કથાઓ જે છે એના દ્વારા પછી એક જમ્પ મારવાનો છે. શું જમ્પ મારવાનો છે? એ પુરાણોની કથાથી પછી જે આગળ કહ્યું ને, આગળ આપણે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ, એ જાણવાનું છે. જો આગલે સુધી જ રહી જઈએ તો મોક્ષ નથી. એ ત્યાંથી પછી જમ્પ મારવાનું છે. એટલે અત્યારે જે છે અહીંયા એ ચર્ચા કરે છે કે એ બ્રહ્મ શું છે? તો કહે છે કે દેવાનામ અપી પરો દેવા, એ દેવતાઓના પણ દેવતા છે. અચ્છા, આગળ શું કહે છે? ઈશ્વરાણામ અપી પરમેશ્વર, એ ઈશ્વરો જે છે, જે રાજાઓ જે છે, બરાબર, જે દેવતાઓનો રાજા છે, ઇન્દ્ર છે, એના પણ ઈશ્વર છે. અર્થાત એ ઇન્દ્ર જે છે એ સર્વેશ્વર નથી, ઇન્દ્રથી પણ મોટા ઈશ્વર છે. અને એ કોણ છે? એ આ પરમેશ્વર બ્રહ્મ છે. પણ કેવા છે? દુર્વિજ્ઞેય. બ્રહ્મ કેવું છે? દુર્વિજ્ઞેય છે. દેવાનામ જય હેતુ, એ દેવતાઓને જે વિજય પ્રાપ્ત થયો ને એનું કારણ આ બ્રહ્મ છે, એનું કારણ આ પરમેશ્વર છે. પણ દુર્વિજ્ઞેય છે. વિજ્ઞેય, જ્ઞેય એટલે જાણવું, વિજ્ઞેય એટલે સારી રીતે જાણવું, અને દુર્વિજ્ઞેય એટલે બહુ મુશ્કેલીથી તમે એને સારી રીતે જાણી શકો. સરળ નથી. ભલભલા લોકો જે છે એ આમાં ભૂલ કરી જાય છે. ભલભલા મોટા મોટા વિદ્વાનો પણ આમાં ભૂલ કરી જાય છે. એવું નથી કે બ્રહ્મને જાણવું સાવ સરળ છે. જો હૃદય શુદ્ધ નથી, બુદ્ધિ શાર્પ નથી, અને આપણે પરંપરામાં નથી, બે વસ્તુ, ત્રણેય વસ્તુ સાથે છે. જો આપણું હૃદય શુદ્ધ નથી, આપણી બુદ્ધિ સૂક્ષ્મ નથી, અને આપણે પરંપરામાં નથી, જો આ ત્રણમાંથી ક્યાંય પણ આપણું ભૂલ થાય તો આપણે બ્રહ્મને પ્રાપ્ત ના કરી શકીએ. હૃદયની શુદ્ધિ હોવી જોઈએ, કેમ કે હૃદયની શુદ્ધિ આવશ્યક છે. શુદ્ધ હૃદયમાં જ જ્ઞાન આવે છે, પ્રાપ્ત થાય છે. બુદ્ધિની સૂક્ષ્મતા હોવી જોઈએ, કેમ કે સમજવા માટે એ બુદ્ધિની સૂક્ષ્મતા હશે તો જ સમજી શકાશે. જેમ કે નાના બાળકને આપણે કહીએ કે અહીંયા ટીવીના સિગ્નલો નથી મળતા, તો એ બાળકને સમજણ નહીં પડે કે ટીવીના સિગ્નલો અહીંયા નથી મળતા. એ કેમ તમને ખબર પડી? એ બાળક નહીં સમજી શકે. એ બાળકની બુદ્ધિની મર્યાદા હોય છે. એમ આપણે પણ બધા જાણે કે બ્રહ્મ જ્ઞાન માટે જાણે કે બાળકો છીએ. આપણી પણ મર્યાદા હોય છે. આપણે એકદમ બધું નથી જાણી શકતા. એ ધીમે ધીમે, એટલે મંદ બુદ્ધિ નામ એવો શબ્દ વાપરો, મંદ બુદ્ધિ નામ. એ શાર્પ બુદ્ધિવાળા તો પેલો નચિકેતા છે કે યમરાજાએ એકવાર કીધું ને, બધું યાદ રહી ગયું. આખી સ્વર્ગ પ્રાપ્તિની વિદ્યા એને ભણાવી
એને રિપીટ કરીને બતાવ્યું કે આટલું તમે બોલ્યા હતા ને, આટલી આટલી વસ્તુ તમે મને કીધી હતી ને. હવે આખી સ્વર્ગ પ્રાપ્તિની વિદ્યા, એના મંત્રો, કેવી રીતે ઈંટો ગોઠવી, કેવી વેદી બનાવી, શેનો હોમ કરવો, ક્યારે કઈ વસ્તુનો હોમ કરવો, કયો મંત્ર બોલીને હોમ કરવો, બધી એમાં કઈ એક વસ્તુ નહીં, A to Z યમરાજાએ નચિકેતાને ભણાવ્યું. અને પછી એને પૂછ્યું કે તને યાદ રહ્યું? બધી વસ્તુને રિપીટ કરીને બતાવી કે જો આટલું તમે મને કહ્યું હતું ને. યમરાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે ઓહો, એટલા બધા ખુશ થઈ ગયા કે એની માળા એને આપી દીધી. યમરાજાએ પોતાની માળા, હાલે આ મારી માળા હું તને આપું છું, તારી પર. અને આજથી આ અગ્નિ જે છે તારા નામે ઓળખાશે. એ સ્વર્ગ પ્રાપ્તિની વિદ્યાને નાચિકેત અગ્નિ એ ત્યારથી નામ પડી ગયું, નાચિકેત અગ્નિ. એવી બુદ્ધિની સૂક્ષ્મતા એવી આપણામાં નથી, એવો વૈરાગ્ય આપણામાં નથી. કેમ કે વૈરાગ્ય આવશ્યક છે. યમરાજા એની પરીક્ષા કરી, લઈ જા આ બધું. ઇમારામાં સરથા સથુરિયા નહીં દ્રશા લંબનિયા મનુષ્ય. આ મનુષ્યને ન પ્રાપ્ત થાય એવા ભોગ હું તને બધું આપું, તા લઈ જા. એને ના પાડી કે નથી જોતા મારે કોઈ ભોગ, મારે જોઈ છે બ્રહ્મ વિદ્યા જોઈ છે, મને આ જ્ઞાન આપો તમે. વૈરાગ્ય છે એની પાસે. તો જ જે છે ને યમે વૈશ્ય વૃણતે તેન લભ્યા, તો જ બ્રહ્મ વિદ્યા શું કરે છે? એ વ્યક્તિનું વરણ કરે છે. જે વ્યક્તિ એનું વરણ કરે છે એનું જ વરણ બ્રહ્મ વિદ્યા કરે છે, બધાયનું નહીં. એના માટે તમે જો શંકરાચાર્ય ભગવદ્ ગીતાની અંદર આપણે જોયું શબ્દ વાપરે સંન્યાસી. ના, સંન્યાસી એટલે શું? જેના જીવનમાં વૈરાગ્ય છે, જેના જીવનનું ધ્યેય એક જ છે, મોક્ષ પ્રાપ્ત કરવો. એ જ જેના જીવનનું ધ્યેય છે. જગતની અંદર બધું જીવનનું ધ્યેય બનાવવું હોય તો એ વ્યક્તિ જે છે મોક્ષ પ્રાપ્ત ના કરી શકે. જીવનનું ધ્યેય એક જ હોવું જોઈએ. શું છે? મારે આ જીવનમાં જ મોક્ષ પ્રાપ્ત કરવો છે. એ જ જીવનનું ધ્યેય ના હોય અને ના એમ થાય કે ના હવે આપણે ઠીક છે, અમે આપણે નવરા છીએ તો જાય સત્સંગમાં એકાદ કલાક સારું સાંભળીએ, એમ એટલાથી મોક્ષ નહીં મળે. એ સારું છે એની ના નહીં, કે ભલે એટલું તો થયું કે ભાઈ એના દ્વારે તો આવ્યા, પણ એટલું પૂરતું નથી. જ્યાં સુધી વ્યક્તિ છે બ્રહ્મ વિદ્યાનું વરણ નહીં કરે ત્યાં સુધી બ્રહ્મ વિદ્યા પણ એનું વરણ નહીં કરે. હરસ સરસ છે, યમે વૈશ્ય વૃણતે તેન લભ્યા. એટલે આ બધું કેવું છે? દુર્વિજ્ઞેય. આ જ્ઞાન કેવું છે? દુર્વિજ્ઞેય છે. પરમાત્મા કેવા છે? દુર્વિજ્ઞેય છે. બ્રહ્મ કેવું છે? દુર્વિજ્ઞેય છે. બ્રહ્મ વિદ્યા કેવી છે? દુર્વિજ્ઞેય છે. આ બધા માટે એક જ શબ્દ છે, પણ બધા લિંગ એના માટે વપરાય. બ્રહ્મ વિદ્યા માટે સ્ત્રીલિંગ વપરાય, બ્રહ્મ વાત્રે નપુંસકલિંગ શબ્દ વપરાય, અને પરમેશ્વર માટે પુલ્લિંગ શબ્દ વપરાય. એ બધા લિંગ એને વાપરી શકાય છે, કેમ કે એ સર્વસ્વ છે. એટલે એવું કોઈ શંકા ન કરવી કે તમે અહીંયા પુલ્લિંગ શબ્દ વાપરો છો, અહીંયા નપુંસકલિંગ શબ્દ વાપરો છો, અહીંયા સ્ત્રીલિંગ શબ્દ વાપરો છો. એ બધું એક જ છે, કેમ કે એ બધું સર્વલિંગથી પર છે. એટલા માટે દુર્વિજ્ઞેય દેવાનામ જય હેતુ. આ બધા દેવતાઓને જે વિજય પ્રાપ્ત થયો ને એનું કારણ શું છે? એનું કારણ આ બ્રહ્મ છે. એ શું બતાવે છે? કે દેવતાઓ જે છે એને વિજય પ્રાપ્ત થયો એનું કારણ પણ એ પોતે દેવતાઓ નહોતા. દેવતાઓમાં પણ જે કંઈ શક્તિ હતી એ બ્રહ્મને લીધે હતી. એનામાં શક્તિ જો બ્રહ્મને લીધે હોય તો આપણી તો ક્યાં વાત કરવી? આપણામાં તો શું એવી મોટી શક્તિ ભરી છે? હે, આપણે શું કરી શકીએ છીએ? આપણામાં કેટલું સામર્થ્ય છે? 20 લીટરની ડોલ પણ આપણાથી નાવ પડતી હોય તો શું આપણામાં સામર્થ્ય છે? આવશે આખ્યાયિકા આવશે ને, એમાં કહેશે વહી કિમ વીર્યમ, મારામાં શું સામર્થ્ય છે, શું તાકાત છે? વાયુદેવને કહેશે. વાયુદેવ પોતાની તાકાત બતાવે છે, ત્યારે આપણે વિસ્તારથી જોઈશું. પણ આપણામાં શું તાકાત છે એવી? આપણામાં એવી કોઈ તાકાત નથી. દેવતાઓમાં આટલી તાકાત હતી છતાં પણ ક્યારેક એ લોકો અસુરો સામે હારી જતા હતા. અને એટલા માટે અહીંયા વિજય હેતુ કહે છે કે દેવતાઓને યુદ્ધ થયું અસુરો સાથે અને એમાં એને વિજય પ્રાપ્ત થયો. શું કામે વિજય પ્રાપ્ત થયો? એ આ બ્રહ્મને લીધે. દેવાનામ જય હેતુ. અચ્છા, તો પરાજયનો હેતુ કોણ છે? તો કે એ પણ એ જ છે, અસુરાણામ પરાજય હેતુ. જે અસુરો જે છે હાયરા કોને લીધે?
આપણે એમ કે એના કર્મોને લીધે એના કર્મોને લીધે નહીં, એ બ્રહ્મને લીધે. એ બ્રહ્મ જ એના કર્મનું પરિણામ આપનાર છે. એટલે અસુરો જે છે એ હારતા હોય તો એનું કારણ પણ શું છે? બ્રહ્મ જ છે. દેવતાઓ પણ વિજય પ્રાપ્ત કરતા હોય તો એનું કારણ પણ શું છે? બ્રહ્મ જ છે. દેવાનામ જય હેતુ અસુરાણામ પરાજય હેતુ તત્ કથમ નાસ્તિ ઇતિ એતસ્ય અર્થસ્ય અનુકૂલાની હિ ઉત્તરાણી વચાંસી દૃશ્યંતે. આ લોકો પોતે પોતાની રીતે સમર્થ નથી. ખરેખર બ્રહ્મને લીધે આ બધું થયું છે. એ આપણને કેવી રીતે સમજાય? એટલા માટે થઈને જો ન સમજાય તો રહી જાય. આ લોકો પોતે પોતાના માટે કારણ નથી. દેવતાઓ છે એને વિજય પ્રાપ્ત થયો એનું કારણ એ પોતે નથી કે મારામાં આવી શક્તિ હતી એટલે મેં વિજય પ્રાપ્ત કર્યો. એ પાછળ એનું અભિમાન દેખાડશે, આપણે જોઈશું ત્યારે વિસ્તારથી. પણ એવું નથી. એ વિજય કેમ પ્રાપ્ત થયો? એ બ્રહ્મને લીધે જ પ્રાપ્ત થયો. પછી આગળ કહે છે અથવા બ્રહ્મ વિદ્યાયાઃ સ્તુતયે. અથવા તો અહીંયા જે કથા જે છે એ બ્રહ્મ વિદ્યાની સ્તુતિ માટે છે. કેમ કે બ્રહ્મ વિદ્યા એ સ્ત્રીલિંગ શબ્દ છે. બ્રહ્મ વિદ્યા સ્ત્રીલિંગ શબ્દ છે. અને અહીંયા કથા આવશે. એ કથાની અંદર આવશે કે ત્યાં ઉમાદેવી પ્રગટ થયા. બ્રહ્મ જે યક્ષ રૂપે પ્રગટ થાય છે અને ઉમાદેવી પણ ત્યાં પ્રગટ થાય છે. હવે ઉમાદેવી એટલે શું? ઉમાદેવી એટલે બ્રહ્મ વિદ્યા. જ્યાં સુધી દેવતાઓ બ્રહ્મ વિદ્યા પાસે નથી પહોંચતા, અથવા તો બ્રહ્મ વિદ્યા જ્યાં સુધી દેવતાઓ પાસે નથી પહોંચતી ત્યાં સુધી દેવતાઓ પણ બ્રહ્મને નથી જાણી શકતા. એનો અર્થ શું થયો? કે દેવતાઓ પણ અજ્ઞાની હતા. દેવતાઓ પણ કેવા હતા? અજ્ઞાની હતા. અને બ્રહ્મ વિદ્યાની એમને પ્રાપ્તિ થઈ, અર્થાત ઉમાદેવી ત્યાં પ્રગટ થયા અને એના દ્વારા શું થયું? એમને બ્રહ્મની ઓળખાણ થઈ. અર્થાત દેવતાઓ બ્રહ્મને જાણી શક્યા. એ આ કથાનું રહસ્ય. આપણે પુરાણોની બધી કથાઓ હોય છે ને એની અંદર આવું બધું રહસ્ય ભરેલું હોય છે દરેક કથામાં. પણ ત્યાં કોઈ બ્રહ્મ વિદ્યા સાથે કંઈ કોઈ સમજાવે નહીં કે અહીંયા બ્રહ્મ વિદ્યા સાથે કેવું કનેક્શન છે, શું છે ને એવું બધું ના સમજાવી શકે. પણ અહીંયા આપણે ચર્ચા છે એટલે આપણે ચર્ચા કરીએ છીએ. આ બ્રહ્મ વિદ્યાની સ્તુતિ માટે પણ છે. કે બ્રહ્મ વિદ્યા કેવી છે? તો કહે છે કે દેવતાઓને પણ બ્રહ્મની ઓળખાણ કરાવી હોય, બ્રહ્મ પાસે લઈ જાય છે. એટલે જો આપણે પણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીએ તો આપણે પણ બ્રહ્મની પ્રાપ્તિ કરી શકીએ, બ્રહ્મને જાણી શકીએ. જ્યાં સુધી ઉમાદેવી પ્રગટ ન થયા ત્યાં સુધી દેવતાઓ બ્રહ્મને જાણી ના શક્યા. જેવા ઉમાદેવી પ્રગટ થયા દેવતાઓ બ્રહ્મને જાણી શક્યા. એટલા માટે કહે છે કે આ બ્રહ્મ વિદ્યાની સ્તુતિ માટે છે. કે જ્યાં સુધી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વ્યક્તિ જે છે મોક્ષ પ્રાપ્ત ન કરી શકે, બ્રહ્મને જાણી ન શકે. એ કેવી રીતે એ બતાવે છે. પછી આગળ કહે છે કથમ બ્રહ્મ વિજ્ઞાનાત હિ અજ્ઞાદયઃ દેવાઃ દેવાનાં શ્રેષ્ઠત્વં જગ્મુઃ તતઃ અપી અતિતરામ ઇન્દ્રઃ ઇતિ. બ્રહ્મ વિજ્ઞાનાત હિ અજ્ઞાદયઃ દેવાઃ દેવાનાં શ્રેષ્ઠત્વં જગ્મુઃ. આ બ્રહ્મ વિદ્યા પણ કેવી છે કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિથી, બ્રહ્મની જ્ઞાનથી આ દેવતાઓ પણ
શ્રેષ્ઠત્વને પ્રાપ્ત થયા. એટલું જ નહીં, તતઃ અપી અતિતરામ ઇન્દ્રહા, ઇન્દ્ર પણ એના કરતાં પણ શ્રેષ્ઠત્વને પ્રાપ્ત થયા. માટે આ બ્રહ્મ વિદ્યાની સ્તુતિ છે. ત્યાર પછી હજુ અથવા છે. અથવા તો બ્રહ્મ વિદ્યા દુર્વિજ્ઞેય છે, એની ચર્ચા છે, આપણે કાલે કરીશું. જગમુહુ એટલે પ્રાપ્ત થાય છે. જગમુહુ એટલે પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયું, એમ પ્રાપ્ત થયું. દેવાનામ જગમુહુ, શ્રેષ્ઠત્વમ જગમુહુ, શ્રેષ્ઠત્વમ જગમુહુ એટલે શ્રેષ્ઠત્વને પ્રાપ્ત થયા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.